તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં નવી દરિયાઈ સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા મેઘરાજા ગમે ત્યારે દસ્તક દઈ શકે છે અને આ સિસ્ટમના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે। એમાં પણ ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામશે। ત્યારે કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદની આગાહી, અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી। દિવ્યા, ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કયા વિસ્તાર એવા છે, કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી? વાદળછાયું વાતાવરણ અને ઉકળાટ રહેવાનો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં તેની અસર છે, જે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, જેને લઈને રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ પ્રભાવિત વિસ્તાર હશે જે વડોદરા, ગાંધીનગર સહિતના વિસ્તારો હશે, સુરતના વિસ્તાર હશે, જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વધુ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારો હશે કે ત્યાં વધુ પ્રભાવિત વિસ્તાર છે કે જે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેની ગુજરાતમાં અસર રહી છે અને ગુજરાતમાં અસરના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો રહે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ આઈએમડી તરફથી પણ આજના દિવસને લઈને જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે અને તેના પર નજર કરીએ તો અરવલ્લી, મોડાસા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જે વિસ્તારો છે જ્યાં આજે પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે અને તેને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ અને ગીર સોમનાથ આ 3-4 જિલ્લા એવા હશે કે જ્યાં આજે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાની આગાહીના પગલે યલો એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આજે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જોકે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જે આજે અને આવતીકાલે રહે તેવી પણ સંભાવના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં શરૂ થઈ છે અને તેના જ પગલે વિવિધ જિલ્લાઓમાં વરસાદ છે જે પડી રહ્યો છે હજી 4 જૂન સુધી અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે જે યથાવત રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 5 જૂને પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં પણ આ જ પ્રકારે છૂટો છવાયો વરસાદ પડશે। જોકે આજ મોડી સાંજથી જ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।